રખિયાલના 72 વર્ષના પત્રકાર ઉપર એટ્રોસિટી, પત્રકાર હાઈકોર્ટના શરણે, સાચું કોણ, પોલીસ, પત્રકાર કે ફરિયાદી? ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોય ત્યારે રખિયાલ પોલીસ સ્ટેશન વિરુદ્ધ કોઈ પત્રકાર સમાચાર પ્રસિદ્ધ કરે તો ચંદ સેકન્ડમાં પત્રકાર ઉપર રખિયાલ પોલીસ કોઈને કોઈ રીતે ખોટી ફરિયાદો કરી દેતી હોય છે. તે કોઈ નવાઈની વાત નથી. જ્યારે પત્રકાર પણ હાઈકોર્ટ જવામાં કોઈ સમય લગાવતા જ નથી, એ પણ કોઈ ખોટી વાત નથી. રખિયાલ પોલીસ એ કેમ ભૂલી જાય છે કે કોઈના ઉપર ખોટી ફરિયાદ કરી દેવામાં કોઈ પત્રકારને ફાંસીની સજા નથી મળી જતી, પરંતુ પત્રકાર કોઈ નોકરી કે બિઝનેસ નથી જો નોકરીથી હાથ ધોવા પડશે. પત્રકાર એક સેવા છે. જ્યારે ઘણા સમયથી એવું જરૂર જોવા મળ્યું છે કે કોઈ પોલીસ કર્મચારીએ કોઈના ઉપર ખોટી ફરિયાદ નોંધી હોય છે અને હાઈકોર્ટ દ્વારા પોલીસ કર્મચારીને નોકરીથી હાથ ધોવા પડતા હોય છે. કાયદાને ખોટી રીતે હાથમાં લેવો, પોતાના બચાવ માટે પત્રકાર ઉપર કેસ કરી દેવો એ પણ એક ગુનો બને છે. ચાલો જાણીએ આ ઘટના વિશે. બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલના પત્રકારે તારીખ 14/3/2024ના રોજ રખિયાલ પોલીસે પકડેલ દારૂની ગાડીના સમાચાર બનાવવા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગયા. જે દરમિયાન રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ MM ગઢવી તથા કોન્સ્ટેબલ જયદીપસિંહે રિપોર્ટરને પોલીસ સ્ટેશનમાંથી કાઢી મૂકેલ. તારીખ 15/3/2024ના રોજ કલ્યાણજીના મુવાડા ગામેથી જુગારનો કેસ પકડી તેનો ગુનો દાખલ ન કરી આરોપીઓને તોડપાણી કરી છોડી મૂકેલ તેવી લોકચર્ચાઓના સમાચાર બનાવે તેમજ રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પત્રકારોને મોબાઈલ ફોન ઉપર મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપતા પીએસઆઈ તેમજ જયદીપસિંહ વિરુદ્ધ પત્રકારે SP સાહેબ ગાંધીનગર તેમજ 1444-9 ઉપર પોલીસ કમ્પ્લેન કરેલ. તેની અદાવત રાખી રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ MM ગઢવીએ અંગત માણસ ઊભો કરી પત્રકાર વિરોધ ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી હોય તેવી લોકચર્ચા સામે આવી. રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ MM ગઢવીએ કોઈ પણ જાતની તપાસ કર્યા વિના પત્રકાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પત્રકારે ગુજરાત હાઈકોર્ટનું શરણ લીધું. લોકચર્ચા એવી ચાલે છે કે આ ફરિયાદ તદ્દન ખોટી છે. આવો કોઈ બનાવની જગ્યાએ બનેલ નથી અને રખિયાલ પીએસઆઈ તેમજ બે જમાદારોએ ભેગા મળી આ ખોટી ફરિયાદ ઊભી કરી દાખલ કરી છે. પત્રકારના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. ફરિયાદ કોને કરી, ક્યારે કરી, કેમ કરી તે આગળના સમાચારમાં ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે હાઈકોર્ટ પત્રકારની ક્રોસ ફરિયાદમાં નુકસાન કોને કરશે તે પણ જનતા જોશે. હાઈકોર્ટ દ્વારા પત્રકાર વિરોધ થયેલ ખોટી ફરિયાદમાં શું ન્યાય આપશે તે પણ આગળના સમાચારમાં જોઈશું. રિપોર્ટર ગીતાબેન N. બારોટ, જિલ્લા બ્યુરો ચીફ, ગાંધીનગર.